જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં. તો અમે બધા આટલા ભેગા થઈ ગયા છે. વનરાજ છે, ધ્રુવલ છે, અનિલ, ધવલ. તો અમે હવે હમણાં જઈએ અને ફરીએ. હવે વરસાદ આવે તો જુઓ, તમારા ઈકણ પણ વરસાદ હોય તો કમેન્ટમાં જરૂરથી બતાવજો. કેવો અનિલભાઈ વરસાદ હોય તો મિત્રો આપણો એક નાનો વ્લોગ મેલી દીધો છાપરાવાળો જોઈ લેજો. તો તેમાં લાઈક વધારજો અને અમારી આઈડીને ફોલો પણ કરજો. જુઓ આટલો વરસાદ છે તો મિત્રો આનો વિડીયો આવી જાય. આટલો વિડીયો બનાવેલો હોય એક ટેટોનો, તો તમે એ પણ જોઈ લેજો. અને આર્યો બ્લોગ આપણો કાલ કે પમદાળ આપણી આઈડીમાં આવશે, તો તમે તેમાં ફૂલ સપોર્ટ કરજો. આ ધવલભાઈ બાઇક ચલાવી, તો આ કુલદીપ પણ આવી ગયો છે. કુલદીપ શાંતિ શાંતિ કે હા, જય માતાજી. હા હા, જય માતાજી. અને આ વિડીયો એસબી હિન્દુસ્તાની ટીમને પકડાવજો. તો મિત્રો ધવલભાઈ જે બાઇક ચલાવતા હતા એનું અડધું પેટ ગાયબ થઈ ગયું છે. તમે જુઓ આ હોચ કરવા આવ્યું અનિલભાઈના પપ્પા છે. મારા પપ્પા હોચ કરવા વાળા. તમારે હોચ કરાવવું હોય તો તમે કોમેન્ટમાં લખજો કે મારી બાઇક હોચ કરાવવાનું, અને તમારું એડ્રેસ પણ આપી દેજો. તો આઈશભાઈ હા મનોભાઈ આ કોક કહે જય માતાજી. તો મિત્રો આપણે પાછા કૂતરીનું ઘર બનાવીશું, ત્યાં જઈએ. પેલા બ્લોગમાં તો આવશે પણ આ બ્લોગમાં પણ ફરીથી બતાવીએ. જો હા તું ઘર શું લાગ્યું મિત્રો? કે આ છે કૂતરી અંદર બેસી છે. મિત્રો અમારે દિવાળી જઈ તો ટેટા ફૂટવાનું હાલ ચાલુ છે. હાલ ટેટા ફોડવાનું. અમારે તો દિવાળી હોય પટ જ ના, બધા ટેટા ફોડી મહિના સુધી તો ટેટા ફોડે જ જાય. અને હવે કારતકનો મેળો આવશે તો કોણ કોણ આવવાના છે તે કમેન્ટમાં જરૂરથી બતાવો. અને અમે પણ આવવાના, તો અમારી જરૂર મુલાકાત લેજો. જય માતાજી. હું જઈએ. અનિલભાઈ આવી મિત્રો, પાછળ ધવલને આવી. ધવલભાઈ વનરાજ અનિલભાઈ. મિત્રો આપણે પેપરોમાં જઈએ તો તમે કારતકના મેળામાં આવવાના હોય તો તમે લાઈક, શેર, ફોલો, સબસ્ક્રાઈબ અને કોમેન્ટમાં જણાવજો કે અમારે કારતકના મેળામાં આવવાને તો અમારી મુલાકાત જરૂર લેજો. થોડી બોલવામાં મિસ્ટેક થઈ ગઈ. અનિલભાઈ હમણાં જ બ્લોગ ચાલુ કર્યા છે એટલે બોલવામાં થોડી ભૂલ પડે છે. તો અમે હવે જઈએ છીએ. જો પેલા વાંદરા લડાય છે. લડાતા બંધ થઈ ગયા. બંધ થઈ ગયા છે. એક વાંદરો જતો રહ્યો. તો હવે આપણે પેલા વનરાજભાઈ અહીંયા. તો મિત્રો આપણે મેનો માહોલ એટલે હાલ રિઝલ્ટ સારું આવતું નહીં. રિઝલ્ટ જોખું આવે થોડું. વનરાજભાઈ પણ અમે થોડા યુટ્યુબમાં ઉપડી જાવ તો આઈફોન લાવવાની તૈયારી જ છે. અને તમે અમને ફૂલ સપોર્ટ કરજો તો આઈફોન પણ આવી જશે. અને અમે હાલ તો સસ્તો પણ છે, તો હવે થોડો તમે સપોર્ટ કરજો એટલે અમારે આઈફોન આવી. હાલ અમારા મિત્રો 16,000નો જ ફોન, વધારે પૈસાનો નથી કેમ કે અમારા પૈસા નહીં એટલે. અને તે ફોન પણ ધવલભાઈના પપ્પાએ તેમને લઈ આવ્યો હતો. હા વનરાજભાઈને વનાભાઈ કિશનજી બોલાવે છે. કિશન બોલાવે. કિશન તો આપણા મિત્ર હતા એમને વનરાજભાઈને બોલાવ્યા છે. એ વનાજીની નિયમ બેહન જોડી જબર જોવામાં પડે. જો માહોલ ગરમ. તો તમારે એ સાઈડ કંપની બંપની વાત થોડી જાણ કરજો. તો તમે પણ બ્લોગ શરૂ કરજો અને કમેન્ટમાં બતાવજો એટલે અમે તમને પણ સપોર્ટ કરશું. તો જય માતાજી. આટલે અમારા બ્લોગને ખત્મ કરીએ છીએ. તો તમને અમારા એડી કોમેડી બોયના બ્લોગ ગમતા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય માતાજી.